વર્લ્ડ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક મેળવતા આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણીએ કેશોદનું ગૌરવ વધાર્યું છે। કેશોદમાં આઝાદી સમયથી સ્થાપના કરવામાં આવેલ આઝાદ ક્લબ વર્ષોથી રમતગમત ક્ષેત્રમાં હાર હંમેશ અગ્રેસર રહ્યું છે। તાજેતરમાં રોમ દેશમાં વર્લ્ડ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કેશોદના વેપારી અગ્રણી અને આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણીએ ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોમ દેશમાં ટેબલ ટેનિસ રમતમાં પોતાનું કૌવત બતાવી ભારત દેશ વતી ગરવી ગુજરાતના અને આઝાદ ક્લબ કેશોદનું ગૌરવ વધારી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે। આઝાદી સમયથી કેશોદ શહેરમાં સામાજિક, શૈક્ષણિક, સેવાકીય અને જેના પાયામાં રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આ ભાવનાને ઉજાગર કરતા આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણી બાળકો, યુવાઓ અને બુઝુર્ગો સૌ માટે એક પ્રેરણાની મિસાલ છે। આ યુગ દરેક વય માટે તંદુરસ્તી અને ફિટનેસનો યુગ છે એવું વર્લ્ડ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક મેળવી હરીશભાઈ ચાંદ્રાણીએ સાબિત કરી બતાવ્યું છે। કેશોદ શહેરના માધ્યમમાં સ્થાપિત આઝાદ ક્લબ સાથે કેશોદના નામાંકિત ડોક્ટર્સ ગ્રુપ, વેપારીગણ, શિક્ષક મિત્રો, વકીલ મિત્રો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા શહેરના નામાંકિત લોકો જોડાયેલા છે। હરીશભાઈ ચાંદ્રાણીએ આઝાદ ક્લબ પરિવાર અને કેશોદને ગૌરવ અપાવ્યું હોય ત્યારે પ્રમુખ હમીરસિંહ વાડા, ડોક્ટર નરેશ કાનાબાર, ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર પ્રજ્ઞેશ ધનેસા, દિનેશભાઈ કાનાબાર, પૂર્વ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, આરપી સોલંકી સહિત ટ્રસ્ટી મંડળ અને હોદ્દેદારોએ શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા।